નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીમાં આપણે છેલ્લે અંતે રેસના ઘોડાની અંદર 11 વર્ષ પછી ત્યાંથી આપણે અભ્યાસ બાકી હતો. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. હવે જે સૌરવ અને અંકિત છે એ બંને પોતાના જીવનની અંદર ખૂબ ભણી ગણી અને પોતાના પરિવાર સાથે જોબ કરવા લાગ્યા છે. એમાં બંનેના જીવનની અંદર મોટો તફાવત આવી ગયો છે. એમાં પણ ખાસ અંકિત છે જે નીનાબહેનનો પુત્ર એક બેંકની અંદર એ સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાને કારણે કિડની ફેલ થવાથી સંજયનું એટલે કે તેના પિતાનું મૃત્યુ થયું છે. અને અંકિતે બેંકમાં જ એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને પણ એક નાનકડો અને મીઠડો દીકરો છે જેનું નામ યશ છે. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. જે અંકિતની બહેન હતી એ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. એટલે સંજયનું મૃત્યુ થયું એટલે નીનાબહેન વિધવા થઈ ગયા હતા. ઘરની અંદર ખોટ પડશે એટલે આવક બંધ થઈ ગઈ હતી. પરંતુ અંકિત એક બેંકની અંદર જોબ કરી અને એની સાથે જોબ કરતી નંદા સાથે લગ્ન કરી અને પોતાના પરિવારને રોજીરોટી અને વ્યવસ્થિત ઘર પરિવારને સાચવી લીધો હતો. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. અને જેમ અંકિતની વાર એનો પુત્ર યશને પણ એ બગીચાની અંદર જાય ત્યારે એને પણ હિંચકા ખાવા ખૂબ ગમતા અંકિતને એમ એના પુત્રને પણ હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરવ હવે અમેરિકામાં જઈને ડૉક્ટર થયો છે અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. હોસ્પિટલ આપણે યાદ રાખશું. એ હોસ્પિટલની અંદર જઈને મોટો ડૉક્ટર બની હોસ્પિટલમાં ડૉક્ટર તરીકેની એ કામગીરી કરે છે. ત્યાં એનું નામ પણ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. જીવનની અંદર સુખ સગવડ અને સંપત્તિ તો વૈભવ ખૂબ એને પ્રાપ્ત કર્યું છે. પરંતુ પોતાના મા બાપની પાસે અંકિતને જેમ પોતાના પરિવારને સાચવી લીધો એમ આ સૌરવ પોતાના પરિવારને સમય આપી શકતો નથી. વિનુ કાકા અને મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર આનંદભેર અમેરિકા જતા. પરંતુ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા પછી એ અહીં જ રહે છે. જે મકાનમાં તે રહેતા હતા ત્યાં જ રહે છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો અમેરિકા? ત્યારે માથું ધુણાવીને ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આતમતા સૂરજના કિરણમાં ઝબકી ઉઠે છે. એ કહી નથી શકતા કે પોતાના પુત્રએ જે પોતાની સાથે જે અન્યાય કર્યો છે, પોતાના માતા પિતાને સાચવી નથી શકતો, સમય નથી આપી શકતો, એ ખરેખર મારી કેળવણી એ ખોટી હતી. એટલે આંખની અંદર આંસુ આવી જાય છે. એ કહી નથી શકતા પણ આંસુ એ દર્શાવે છે કે ખરેખર એના જે વિનુકાકા પોતાના પુત્રને ભણાવવા માટે જે મહેનત કરતા હતા એ ખરેખર ફળીભૂત ન થઈ શકી. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે. અમે જ્યારે પણ બહાર ફરવા જઈએ તો વિનુકાકા અને એમની પત્ની મંજુ કાકીને સાથે ચોક્કસ એ લઈ લે. વિનુકાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ હોય લાગે છે. અને હવે એમની ઉંમર પણ વૃદ્ધ થઈ હોય ને એવું લાગે છે.
સાથે સાથે ઉંમર વધે એટલે ઘણા બધા શરીરની અંદર રોગો પ્રવેશે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે અને અંકિત કાકાનો હાથ પકડે છે અને હાથ કાકાનો એટલે વિનુ કાકાનો હાથ પકડીને ધીમેથી છે બોલે છે, ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમત શબ્દ આપણે ખાસ યાદ રાખશું, સાચી જોડણી. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર વિનુ કાકા બોલે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ વાક્ય સરસ મજાનો આખી કહાનીનો સાર આપે છે કે હા બેટા, હવે ઘરે જવું જોઈએ. જીવનની અંદર અને સમયની સાથે બંનેમાં ખૂબ મોડું થઈ ગયું. એટલે કે પોતાના પુત્રને ભણાવવાની અંદર જેટલી કરકસર મહેનત કરી હતી એ કરી છતાં પણ પોતાના પુત્રએ તેમને ન સાચવ્યા. એની અંદર પણ ખૂબ મોડું થઈ ગયું છે અને હવે સંધ્યાનો સમય થઈ ગયો છે એટલે એમાં પણ ખૂબ મોડું થઈ ગયું હોય. આમ કહી અને વાતને પૂર્ણ કરે છે. પાઠ એ કોઈ વાર થાય કે એમાંથી લેવામાં આવ્યો છે. શબ્દને સમજૂતી જોઈએ તો સાથે સાથે એ પણ આપણે યાદ રાખશું ટિપ્પણની અંદર. પછી નવનીતના ટિપ્પણ પણ વાંચી નાખશું અને સાથે સાથે પાઠ્યપુસ્તકના પણ ખાસ વાંચશું આપણે. નિર્દોષ એટલે દોષ વિનાનું. ઉમળકો, હેતનો ઉભરો, ખૂબ આનંદિત થઈ જવું, લિજ્જત, લહેજત, મજા, આનંદ, માય કાગલું, નબળું, માવડિયું, શક્તિ વિનાનું, હીન. રૂઢિપ્રયોગ, ભારે હૃદય, ખૂબ દુઃખી હૃદય, આંખ ભીની થવી, લાગણી સભર થઈ જવું, આંખમાં આંસુ આવી જવું, રડે એવું થઈ જવું, આંખ ભીની થઈ જવી. મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી અથવા ખૂબ ખુશાલ થઈ જવું એમ પણ આપણે કહી શકીએ. માથું ધૂણાવવું, ઈશારામાં જવાબ આપો અથવા માથું હલાવીને હા કે નાનો જવાબ આપો અથવા ઈશારો કરવો એમ પણ આપણે કહી શકીએ. સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ તો એક વાક્યમાં જવાબ લખો. એ પાઠની અંદર સ્વાધ્યાયની અંદર આપણે ટિપ્પણ નહીં લખો તો ચાલશે, વાંચી લઈશું. પરંતુ સ્વાધ્યાયની અંદર એક વાક્યમાં જવાબ લખો. ફરજિયાત બંને લખીશું. એટલે કે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરવ પાસે કોના માટે સમય નથી? પોતાના માતા પિતા માટે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ આપ્યા હતા? રામાયણ મહાભારતના એ પુસ્તકો, બાળ પુસ્તકો ભેટ આપ્યા હતા. એના પછી પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં જવાબ લખો. એ પણ પહેલો અને બીજો ફરજિયાત બંને લખવાના. અને 7-8 વાક્યમાં જવાબ લખો. એ પણ આપણે તમામ લખશું. એટલે એક પણ પ્રશ્ન આપણે બાકી રાખશું નહીં. ભાષાની અભિવ્યક્તિ થોડીક ચર્ચા કરી લઈએ, કારણ કે એની અંદરથી આપણને પાઠના અમુક શબ્દો ખબર પડી જતી હોય. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એટલે કે અહીં નાનું અને આથમતા આ શબ્દો વિશેષણો તરીકે વપરાય છે. છતાં સૂરજ સાથે વપરાયેલા આથમતા વિશેષણ વાર્તા કથાની દ્રષ્ટિએ ખૂબ મોટો ભાર ઉપાડી લે છે. આ એક જ શબ્દ અલ્પમાં અધિક એટલે થોડામાં ઘણું કહેવાની શક્તિ ધરાવે છે. અર્થ સૂચવી દેશે કે આથમવું ના અહીં વિવિધ અર્થો સૂચવાય છે, સૂચિત થાય છે. એટલે કે સૂર્યનું આથમવું, આશા આથમી જવી અથવા વૃદ્ધાવસ્થા આવી જવી અથવા જિંદગીમાંથી હવે અસ્ત થવાનો સમય આવવો અથવા જિંદગી આથમી જવી અથવા આનંદ જતો રહ્યો, એવા ઘણા બધાના એના પ્રકારો અર્થ થઈ શકે છે. આમ કઈ અર્થમાં આપણે વપરાવો શબ્દને એમ આપણે વાપરી શકીએ છીએ. એના પછી તમારી વાત હું નથી સમજી શકતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો એ જ્યારે નીના બહેને મંજુ કાકી
કહે છે ત્યારે એનો પણ જવાબ અહીં બે પ્રશ્નાર્થ વાક્ય છે. નથી અને નહીં નથી ને જેવા નકાર સાથે મુકાય છે, છતાં પણ વાક્યનો મૂળ ભાવાર્થ હકાર છે. હું સમજુ જ છું, હું માં છું, એ સમજુ છું એવો અર્થ અહીં સૂચિત થાય છે. આવી રચનાથી વાત વધુ અસરકારક રીતે સૂચવાય છે. તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે પાઠની સાથે સાથે જે પણ આ પાઠની અંદર વ્યાકરણ સમાયેલું હોય એ પણ વ્યાકરણ આપણે જોઈ લઈએ. રેસનો ઘોડો પાઠની અંદર આપણે જે પાઠનો અભ્યાસ કર્યો એની અંદર જે પણ વ્યાકરણ સમાયેલું છે એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી. હવે એની અંદર વિભાગ 2 વ્યાકરણલક્ષી જે ટોપિકો છે એ આપણે ખાસ એની ચર્ચા કરી લઈએ, અભ્યાસ કરી લઈએ. તો પહેલો જ પ્રશ્ન, સાચી જોડણી શોધીને આપણે લખવાની છે. તો એની અંદર એવું કરશું આપણે કે કઈ સાચી છે, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનો છે આપણે. તો એમાં હરીફાઈ શબ્દ સાચો છે. એના પછી શિખામણ, કારણ કે પુત્ર હોય તો નિશાન આમ આવશે, અંકિતને આમ આવશે, બદમાશ તો ઓલો આવશે. આમાં સાથે સાથે આપણે જે ખોટા શબ્દો છે એની પણ સાથે સાચી જોડણી બનાવતા રહીશું, એટલે એ પણ ક્યારેક પૂછી નાખીએ તો આવડવા જોઈએ. પછી સંતોષ, તો એની અંદર કઈ ભૂલ છે એ કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું. પછી ડોક્યુ શિખામણ સાચી છે અને પુત્ર ડોક્યુ આમ આવશે. નિર્દોષ સાચું છે, નિર્ભેળ, મૂર્તિની અંદર જો આપણે એક વસ્તુ 10મામાં મેં તમને કીધું હતું કે જે શબ્દની ઉપર રેફ હોય એનો આગળનો શબ્દ હંમેશા એને સ્વર હંમેશા મોટો હોય. તો આની અંદર રેફ તીને લાગ્યો હોય તો મ હંમેશા મોટું આવશે. એના પછી દુનિયા આવશે નાનું. પછી ઉમદા નાનું આવશે. દીકરો સાચું છે અને ભવિષ્ય આમ આવશે અને અઠવાડિયું આમ આવશે. એના પછી પ્રતિબિંબ એ સાચું જ છે. બાયણું એ ખોટું છે. એના પછી જલ્દી આવશે અને તબિયતને આમ આવશે. એના પછી પ્રશ્ન નંબર 2, જેની અંદર નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી એટલે ખોટી છે, તો એ આપણે જોઈશું. તો એમાં નસીબ સાચું, પડોશી સાચું, દુશ્મન સાચું. હવે દુશ્મનને આમ તમે લખો દુશ્મન તો પણ સાચું આવશે. વચ્ચે મહાવિરામ અથવા સ્વમોક્ષો વિસર્ગ મૂકશો તો પણ ચાલશે. અને પણ ખોટું શું છે, ઊંડે બંને મોટા આવશે. છેલ્લે આપણે પાઠમાં જોયું હતું. એના પછી ઓફિસ, તો જો ઓફિસ આમ હોત ને તો ખોટું હોત, પણ આ આમ હે, કારણ કે અંગ્રેજી શબ્દ કોઈ પણ હોય અને ગુજરાતીમાં લખો ને એટલે આમ ગોળ જેવું આવવું જોઈએ, એટલે એ સાચું છે. લિજ્જત સાચું છે. અરીસો ખોટું છે અને દરિયો સાચું છે. એના પછી પરીક્ષા સાચી છે, હિંચકો પણ સાચું છે અને પરિણામ પણ સાચું છે. પરિણામ શબ્દ ગયા વખતે બોર્ડમાં પૂછાઈ ગયો હતો. અને છેલ્લે નિર્ણય ખોટો છે એટલે સાચો. એના પછી જિંદગી આઈસ્ક્રીમ ધિક્કાર શબ્દ, એના પછી ઉત્તીર્ણ પણ
હા સોરી, કુમળું બાકી રહી ગયું, એ સાચો જ છે. પછી ધુઆપુઆ એ પણ સાચું છે. બંનેની અંદર મોટી ઉ છે. શ્રેષ્ઠ ધાતુ વિદ્યાર્થી સાચું છે. અને જો વિદ્યાર્થીને તમે આમ પણ લખી શકો, વિદ્યાર્થી. અને છેલ્લે શબ્દ ઉત્તીર્ણ એ ખોટી છે. એના પછી ધ્વનિ સ્પષ્ટ કરો, એટલે જેમ શબ્દને આપણે ઉચ્ચારણ કરીએ છીએ એટલે એની અંદર સ્વર અને વ્યંજન જે રહેલા છે એને આપણે ખાલી છૂટા પાડવાના છે. નિર્દોષ તો ની, પછી એ કેવો નાનો, તો એ નાનો આવશે. પછી શું બોલે નીર, ર, નિર્દોષ. હવે પાછળ ખાલી સ છે એટલે ન કરો તો ચાલે, પણ એના સિવાયના જો કોઈ સ્વર હોય તો આપણે આ ઈ ઉ એ ઐ ઓ કોઈ પણ સ્વર હોય તો આપણે ફરજિયાત મૂકવા પડે. માત્ર ને માત્ર અ મૂકતા નથી આપણે. એના પછી બુદ્ધિ. બુદ્ધિ દ અને ધ જોડાય છે. જોડિયો અક્ષર વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર, એટલે આપણે એની ખાસ જોડણી યાદ રાખશું. બ પ્લસ નાનું ઉ, બુદ્ધ, દ અને ધ જોડાયેલો, એટલે બ, દ અને ધ, અને પછી કેવી ઈ છે તો કે નાની ઈ છે. ખાસ એ આપણે યાદ રાખશું. સ્વર ભૂલ ન થવી જોઈએ. નાની ઈ છે કે મોટી ઈ છે, નાનું ઉ છે કે મોટું ઉ છે. જોડિયા અક્ષર જોડાયેલા હોય તો જેમ ઉચ્ચારણ થતું હોય એ જ અક્ષરો મૂકવાના, વચ્ચે સ્વર તમારે મૂકવાનો નથી. ધારો કે બુદ્ધિની પછી દ અને ધ જોડાયેલો છે તો વચ્ચે બે સાથે જ રાખવાના, વચ્ચે આપણે કોઈ પણ સ્વર મૂકશું નહીં. પછી સૂર્યાસ્ત. સ પ્લસ મોટું ઉ આવશે, ય આવશે. સૂર્ય, સૂર્ય, સૂર્યાસ્ત. કેમ વંચાય છે? સૂર્યા, સૂરય આ, સૂર્યાસ અને ત જોડાયેલો હોય તો પછી આની અંદર અ મૂક્યો હોય પણ ન મૂકીએ તો ચાલે. 3 ત્ર વંચાઈશું, ત્ર અને પછી હણ. ખાસ આપણે યાદ રાખશું, જે વ્યંજનમાંથી સ્વર છૂટો પડી જાય ને તો પછી આપણે એ શબ્દને આપણે શું કહીએ તો ખોડો કહી દઈએ. એટલે નીચે લીટું હંમેશા આ બાજુ એને ખોડો અક્ષર કહેવાય. કોઈ પણ વ્યંજનમાંથી જ્યારે સ્વર નીકળી જાય એટલે એ ખોડો થઈ જાય. સ્વરમાંથી સ્વર નીકળી શકે નહીં, પરંતુ વ્યંજનમાંથી સ્વર નીકળી શકે. મુઠ્ઠી, મ પ્લસ ઉ પ્લસ ડબલ ઠ અને પછી ઈ. આ જોવાની અંદર ખોડા અક્ષરો છે, કારણ કે એની અંદરથી ઈ આપણે અલગ લખ્યો હોય એટલે ઈ નીકળી જાય એટલે બંને શબ્દ અક્ષર ખોડા થઈ જશે. આ હતા આપણા ધ્વનિ છૂટા પાડો. પરીક્ષાની અંદર એવું પૂછાશે કે નીચે આપેલા શબ્દોનો ધ્વનિ છૂટા પાડો. પછી આવશે સંધિ જોડો. એટલે તમને આપેલી હશે એમાં તમને સામે 3 ઓપ્શન હશે, એમાંથી જે ઓપ્શન સાચો હશે એ તમારે જવાબમાં લખવાનું. નિર્ભેળ, નિર્ભેળ. પછી પરીક્ષા, નિર્દોષ, ઉત્સાહ, રામાયણ અને શ્રદ્ધા. આમાંથી આપણે ખાસ સંધિ યાદ રાખશું, કારણ કે થોડીક ટફ છે. પરીક્ષાની થોડીક જ્યારે પરીક્ષાની અંદર પૂછીએ તો એ મોટી છે, પણ જ્યારે એના આપણે સંધિનો વિગ્રહ કરીએ ત્યારે એ નાની થઈ જાય, કારણ કે એના ઘણા બધા નિયમો છે. એ આપણે નિયમો જ્યારે શાળા ચાલુ થશે ત્યારે આપણે ફેસ ટુ ફેસ એના અભ્યાસ કરશું. એના પછી સંધિને છોડો. જોડો અને છોડો બંને 1-1 માર્ક્સનું પૂછાશે. પરિવત્તા નામ એ આપણે યાદ રાખશું. સૂર્ય વત્તા અસ્ત, વિદ્યા વત્તા અર્થી, લક્ષ્ય વત્તા અંક અને પ્રશ્ન વત્તા અર્થ, અને વી વત્તા સાદ. વી વત્તા સાદ એટલે વિષાદ. આ હતા વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 5 જોયા. હવે એના પછી આપણે 6 સમાસ
અને આપણે સમાસનો અભ્યાસ પરિપૂર્ણ કરી નાખ્યો છે. માં અને દીકરી અને આવ્યો એટલે દ્વંદ્વ સમાસ થશે. સદબુદ્ધિ કેવી બુદ્ધિ? સારી બુદ્ધિ કયો સમાસ થશે? તો કર્મધારય, કારણ કે આગળ વિશેષણ આવ્યું. દરિયા ને કાંઠે, દરિયા ને કિનારે તત્પુરુષ આવ્યો, છઠ્ઠી વિભક્તિ આવી. અઠવાડિયું કેટલું? તો કે એની અંદર 8 છે. તો અઠવાડિયાની અંદર શું આવે છે? 8. તો દ્વિગુ સમાસ આપણે એને કહી શકીએ. પછી રામાયણ અને મહાભારત પાંચમાની અંદર દ્વંદ્વ. સૂર્ય નો અસ્ત તત્પુરુષ. એના પછી નીચેના સમાસનું ઉદાહરણ આપો. મધ્યમ પદલોપી. તો બાળકોને બાલ મંદિર, બાળકોને નાના બાળકોને જ્યાં શિક્ષણ આપવામાં આવે છે તે મંદિર એટલે બાલ મંદિર. એના પછી દ્વંદ્વ. હવે આવું આપણે પરીક્ષાની અંદર પૂછાતું નથી, પરંતુ તમને એક શબ્દ આપેલો હોય અને સામે તમને 3 ઓપ્શન આપેલા હોય કે એમાંથી તમારે સમાસ શોધીને લખવાનું હોય. એટલે આપણે આવી રીતે સમાસ પૂછાતા નથી, છતાં પણ આપણે એને મહાવરો કરી લઈએ. પછી દ્વંદ્વ. તો માં અને દીકરો કર્મધારય સદબુદ્ધિ પણ કહી શકીએ. અને મંજુ કાકી, કાકી શબ્દ હંમેશા વિશેષણ છે. જો યાદ રાખજો, આવો પરીક્ષામાં ક્યારેક પૂછી નાખીએ. ભાઈ જી લાગે, પછી કોઈ પણ નામની અંદર ભાઈ લાગે, અંકિત ભાઈ હોય, પછી મંજુ કાકી હોય, માસી હોય, કોઈ પણ નામની પાછળ જ્યારે પણ એ વિશેષણ તરીકે મુકાયેલા શબ્દો હોય તો હંમેશા એ કર્મધારય સમાસ બને છે. પછી ત્રિકોણ, કેટલા કોણ? 3 એટલે દ્વિગુ સમાસ થશે. અને નિર્દોષ, જેમાં દોષ નથી તે બહુવ્રીહી સમાસ. મધ્યમ પદલોપી. બાળકથા, બાળકો માટે કહેવામાં આવતી કથાઓ એટલે બાળકથા. એના પછી વિશેષણ, પણ કેવા? ક્રિયા વિશેષણ. એટલે વિશેષણ તો છે જ, પણ એની અંદર સાથે સાથે ક્રિયા આપવામાં આવી હોય એટલે જરા. જો થોડી એમથી ક્રિયા તો હે, ચાલવાની હોય, જરાથી થોડી કહીએ થોડી ગતિ છે એની. જરા એટલે થોડી, તો એની અંદર ક્રિયા વિશેષણ જરા છે. એના પછી ઉપર અને નીચે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે, ઉપર અને નીચે. પછી એટલે એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા દો. જરા શબ્દ એ ક્રિયા વિશેષણ છે. અમે એક જ મકાનમાં ઉપર અને નીચે રહેતા હતા. ઉપર અને નીચે સ્થળવાચક છે. કશું વિચારું એ પહેલાં મેં તરત જ, તો તરત જ શબ્દ એ ક્રિયા વિશેષણ છે. મંજુ કાકી પાસેથી ધીમે ધીમે, કઈ રીતે? રીતિવાચક એ ક્રિયા વિશેષણ છે. તું એક ઉમદા માણસ બને એવું અમે બને જરૂર ઈચ્છતા હતા. જરૂર એટલે એ પણ ક્રિયા વિશેષણ છે. એના સિવાય તમને વિશેષણ ક્યાંય દેખાતું નથી. એક દિવસ મંજુ કાકી રીતસર, કઈ રીતે? રીતસર એટલે રીતિવાચક, મારી પર હલ્લો કર્યો એટલે એ પણ ક્રિયા વિશેષણ. હવે આપણે આ પણ ટોપિક ચાલી ગયો છે. કર્તરી વાક્ય બનાવો. કર્મણી ભાવે વાક્ય. મારાથી એ કામ છોડી દેવાયું. હવે એને આપણે કર્તરી વાક્ય બનાવવું હોય તો એને એવું કહી શકીએ કે મેં એ કામ છોડી દીધું. હવે કરતા હોય તો કર્તરી જ્યારે બનાવવાનું આવે તો એની અંદર જે કરતા હોય એને થી થકી ક્યારે લાગેલો હોવો જોઈએ નહીં. એટલે મારાથી એટલે હું થઈ જશે અથવા મેં થઈ જશે. મેં એ કામ છોડી દીધું. હું લખીશ તો વાક્ય સારું નહીં લાગે, એટલા માટે મેં કીધું મેં એ કામ છોડી દીધું. એના પછી બીજું, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. કેવું વાક્ય છે? તો કર્મણી વાક્ય. હવે કર્મણીની અંદર કર્મ ફરજિયાત હોવો જોઈએ, પણ કર્તાને થી થકી વડે પ્રત્યય ફરજિયાત હોવો જોઈએ. તો હુંની જગ્યાએ આમાં કરતા કોણ છે? તો હું, એની જગ્યાએ શું થઈ જશે? મારાથી. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. એના પછી ભાવે વાક્યની અંદર શું હશે? તો એની અંદર જે કરતા હશે ને થી થકી ફરજિયાત હશે, પરંતુ એમાં ક્યાંય કર્મ જોવા મળશે નહીં. જોઈએ આપણે, હું એકલી પડી ગઈ છું. હવે એને ભાવે બનાવવું હોય તો મારાથી એકલી પડી જવાયું છે, ક્યાંય કર્મ છે નહીં. અંકિતને એનું શૈશવ આપો.
પ્રેરક વાક્ય બનાવવાનું હોય. પ્રેરક એટલે તો પ્રેરક વાક્ય, પુનઃ પ્રેરક. પ્રેરક એટલે એને બીજા પાસે કામ કરાવવું. ઉદાહરણ તરીકે હું તમને લેસન આપું તો એને પ્રેરક કહેવાય. હું તમને લેસન આપું ને તમે તમારા બહેન પાસે કે ભાઈ પાસે લેસન કરાવો તો એને પુનઃ પ્રેરક કહેવાય. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કામ કરાવે એને પ્રેરક કહેવાય, પરંતુ એ જેને આપણે કામ સોંપ્યું હોય એ પાછો ત્રીજા વ્યક્તિ પાસે કામ કરાવે તો એને શું કહેવાય? પુનઃ પ્રેરક. તો અંકિતને એનું શૈશવ આપો. પ્રેરક વાક્ય કરાવવું હોય તો કહી શકીએ અંકિતને એનું શૈશવ અપાવો, કોઈક પાસેથી અપાવો. એના પછી આવશે અલંકારો. સરસ મજાના આપણે અલંકારોની પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. ગાંધીજી હિંસા અને અહિંસા શબ્દ આવશે. શું આવશે? અહિંસા અને અસત્ય. અહિંસા અને સત્ય, તો એની અંદર વ્યાસસ્તુતિ અલંકાર છે. એના પછી હલકો અંધકાર ઉતરે છે. સજીવારોપણ. અંધકાર કોઈ દિવસ ઉતરી શકે નહીં, પરંતુ સજીવ દર્શાવવામાં આવ્યો છે. એના પછી અલંકારના બીજા પણ ઉદાહરણ છે આપણા માટે. ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? તો એની અંદર જાણે, રખે અને સખે શબ્દ હોય તો આપણે એનું ઉત્પ્રેક્ષા કહેતા. તો આની અંદર જાણે શબ્દ છે, હા છે. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. જાણે, રખે ને સખે શબ્દ હોય તો આપણે આંખો બંધ કરીને શું કહેવાનું? ઉત્પ્રેક્ષા અલંકાર. એના પછી ઉપમા અલંકાર. જ્યારે બીજા કોઈની સાથે સરખામણી કરવામાં આવી હોય તો મારા દીકરાને રેસના ઘોડાની જેમ. કોની જેમ? તો રેસના ઘોડાની જેમ તમે દોડાવો એટલે એને આપણે ઉપમા અલંકાર કહીશું. પછી આવશે પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન. અંકિતે પ્લાસ્ટિકની ગન ઝુમ્મર ઉપર તાકીને કહ્યું, અંકલ આટલું ઊંચું? ત્યારે ચાલ બદમાશ એને આપણે શું કહ્યું હતું? ઝુમ્મર. વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરની અંદર આપણે નવા પેજથી એટલે કે જે શબ્દ સમૂહ માટે જે બીજો પેટા પ્રશ્ન છે ત્યાંથી અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ.